ગીર સોમનાથ થી કોડીના ને કેસરિયા તો આપણે કેસરિયા થી ભાઈઓ મળી ગયા છે બાકી ના છે ને સાધુ લોક હતા ને એટલે ગાંજા બાંજા પીને એટલે આપણે થોડીક શ્વાસમાં લેવામાં તકલીફ થતી હતી. તમે જોઈ શકો દેખાય ને આ સફેદ સફેદ ડાબા આ ડાબા એ બધા હિમાલય છે ભાઈ. સાહેબ ઠંડુ એટલું છે ને એક નંબર ઠંડુ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈઓને હર હર મહાદેવને. અત્યારે ભાઈ સવાર થઈ ગયું છે તો મંદિરે પણ રોકાણ હતા. આપણો બેગ બધો તૈયાર થઈ ગયો છે, બધું વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી ચાલો ભાઈ નદી મોટી બધી હો ભાઈ નદી. બાકી ચાલો આપણે સામે જવાનું છે, સામે તો ના જઈએ નાથી આપણો બદ્રીનાથ જવાનો રસ્તો છે. બાકી બદ્રીનાથ રહ્યું છે અહીંથી 112 કિલોમીટર, એટલે આપણે જેમ બને એમ આપણે બદ્રીનાથ ઘાઘા પૂગવાનું છે. ફાઇનલી મિત્રો અહીંથી ડાયરેક્ટ સામે રોડ દેખાય ને, નાથી ડાયરેક્ટ અહીંથી ચડીને કમસે કમ 1 કિલોમીટર શોર્ટકટ કાપી લે, કેમ કે મારે ફરીને આવવું પડે. નકર સામેથી તો વટી એક જ ને અહીંથી કાલે ગયા હતા ને તો ના તો માંડ કાલે વટવા દીધું, પેલા ના પહેરે પછી વટવા દીધું તો અહીંથી શોર્ટકટ કાપી લઉં. કેડી હતી એટલે હું બેઠો હતો, નકર ન વટું. બાકી સામે મંદિર દેખું નથી, બાકી અહીંથી નીકળી ગયા. બાકી ચાલો આપણે બદ્રીનાથ રસ્તા પર વયા જઈએ. બદ્રીનાથ અહીંના પહાડો કેટલા ઊંચા છે ભાઈ, લેન્ડસ્લાઇડ થઈ નહીં તો નાસ્તો આવી ગયો, પરાઠા. ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ, પાણી ભરવા માટે સામે જઈએ. ચાલો રોડ ક્રોસ કરી લઈએ ભાઈ. પહાડો કા પાણી તમે જોઈ શકો, એક નંબર આવે છે ભાઈ. પાણી ભાઈ સાહેબ ઠંડુ એટલું છે ને એક નંબર ઠંડુ. ઠંડુ એટલે બહુ ઠંડુ છે હો ભાઈ. ચાલો આપણે રસ્તા પર વયા જઈએ. બાકી ભાઈ ઠંડુ એટલે જોરદાર ઠંડુ હતું ને, એવું લાગે કે સ્પેશિયલ બિસ્લરી લીધી. એ મુશ્કેલી પરેશાનીનો સામનો કરીને અત્યારે અહીંથી હિમાલય દેખાય છે યાર. સુકૂન મેલું હો ભાઈ. તો ચાલો મિત્રો તમને પણ દેખાડી દઉં. હર મહાદેવ. તો તમને દેખાતા હશે, તમને ઝાખું દેખાતું હશે. બાકી અહીંયા હિમાલય છે ને ભાઈ, બરફ દેખાય છે તો તમને નહીં દેખાતો. આ વાદળા છે, આ નહીં, અહીંયા બાજુમાં. તો ભાઈ ફાઇનલી હિમાલય દેખાઈ ગયા યાર. પહેલી વાર હિમાલય જોયો છે આપણે, તો દેખાય ને હિમાલય. બાકી ચાલો ને તમને આગળ જઈને કાયદેસર હિમાલય દેખાડે. બાકી અહીંથી મારી આંખેથી દેખાય ને ઉપર બરફ છે. બાકી તો અહીંથી ઝૂમ કરીએ જ નથી, તમને ચરખું નહીં દેખાય. યાર ફાઇનલી અંદરથી કંઈક ખાવા બેઠું આમ હિમાલય. ઓહો ભાઈ સાહેબ. તો ચાલો મિત્રો અહીંથી પાછો તમને દેખાડ દઉં. અહીંથી કાયદેસર દેખાય છે તો ચાલો દેખાડો. હર હર મહાદેવ. અહીંયા છે જો, અહીંયા છે. આ નહીં, અહીંયા
તો અત્યારે તમને નહીં દેખાતું હોય. તો ચાલો ના જઈએ. બાકી ભાઈ લેન્ડસ્લાઇડ બહુ થયો હો ભાઈ. જો ને ભાઈ દેખાય ને આ સફેદ સફેદ ડાબા, આ ડાબા એ બધા હિમાલય છે ઉપર. બદ્રીનાથ રહ્યું છે 105 કિલોમીટર. હાજી મિત્રો, તો ચાલો હવે આગળ જઈએ આપણે. આરામ કરવા માટે આવી ગયા છે. બપોરના ભાઈ 12 વાગી ગયા છે. તો ચાલો બસ સ્ટેશન મેલ્યું છે, તો અહીંયા થોડોક આરામ કરી લઈએ. અને આ એક સારું છે જ લો, પગું પણ દુખીએ નહીં ને, સીધા પગું થઈ ગયા છે ને બસ સ્ટેશનમાં. આ એક સારું, એક નંબર હો ભાઈ. તો હવે અહીંથી રહ્યું છે 90 કિલોમીટર રહ્યું છે બદ્રીનાથ. તો આપણે 2 દિવસ પછી આપણે બદ્રીનાથના પ્રભુ વિષ્ણુજીના દર્શન થઈ જશે. ચાય નાસ્તો આવી ગયો છે, બટર આવી ગયું, ચાય પી લઈએ. અને ફાઇનલી મિત્રો આપણે દાળ ચાવલ આવી ગયા છે. તો ચાલો મિત્રો દાળ ચાવલ ખાઈ લઈએ. ગીર સોમનાથથી કોડીના ને કેસરિયા. તો આપણે કેસરિયાથી ભાઈઓ મળી ગયા છે. બાકી હર હર મહાદેવ. તો તમારે 4 ધામ થઈ ગયા ને? હા, તો ચાલો ભાઈ 4 ધામ થઈ ગયા. બાકી 4 વ્હીલ લઈને જતા હતા, મને જોઈ ગયા. તો મેં તો એરફોન નાખેલા હતા, મને ખબર નથી. પછી એક બાપુ था ને એ કીધું હતું. બાકી તો હર હર મહાદેવ. મિત્રો જોઈ શકો મારા ગાંવ, પછી બદ્રીનાથ છે 99 કિલોમીટર ને 93 કિલોમીટર છે માણા ગાંવ. તો ભાઈ સાહેબ, તો ભાઈ અહીંથી રહ્યું છે હર હર મહાદેવ. તો અહીંથી ભાઈ બદ્રીનાથ 99 એટલે કાલ નહીં ને પમદાડે કમસે કમ પૂછશું કા 3 દી પછી પૂછશું. ભાઈ બદ્રીનાથ જવાનો રસ્તો ભાઈ ફૂલ જોતો ઉપર ને નીચે ને એક જ ગાડી વટી શકે હો ભાઈ. નીચે તો ખાય છે, નીચે ખાઈને આ રીતનો રસ્તો છે ભાઈ. ફૂલ રિક્સ હો ભાઈ, ફૂલથી ફૂલ. ઉપરથી પાંડો ક્યારે પડી જાય ખબર જ ન પડે. ઉપરથી પથ્થર પડી જાય ને ખબર જ ન પડે. ને પથ્થર પણ હાવ લોકલ, જો પત્તીકડા જેવા છે ને. બાકી જો ઉપર ભાઈ સાહેબ, બાકી રોડનું કામકાજ ચાલે છે. આપણે આવી ગયા છે આશ્રમ. બાકી આશ્રમનું નામ છે સંભાળ આશ્રમ છે. બાકી ચાલો ભાઈ આશ્રમે આપણે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. તો રહેવાની વ્યવસ્થા ફ્રી છે. તો ચાલો મિત્રો જઈએ. બાકી ચાલો ભાઈ છે હર હર મહાદેવ. તો અહીંથી નીચે જવાનું છે. તો ચાલો મિત્રો બાકી ચાલો રૂમેથી બહાર આવી ગયા છે. આ રીતની જગ્યા છે. ચાલો મિત્રો અહીંથી ટેન્ટ અહીં આપણે લગાડી દઈએ. કેમ કે ભાઈ ના છે ને સાધુ લોક હતા ને, એટલે ગાંજા બાંજા પીને એટલે આપણે થોડીક શ્વાસમાં લેવામાં તકલીફ થતી હતી. તે મેં વાત કરી કે આ રીતનું છે પ્રોબ્લેમ. બાકી મને ટેન્ટ લગાડવા માટેની જગ્યા આપી દો, મેં એમાં ટેન્ટ લગાડી લીધું. તો આ રીતની જગ્યા છે. ચાલો મિત્રો પહેલાં ટેન્ટ લગાડી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણો ટેન્ટ લાગી ગયો છે. બાકી ચાલો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ. ઠંડુ પાણી ને બહુ ઠંડુ પાણી હતું. તો ચાલો ભાઈ હવે ટેન્ટ તો લાગી ગયો. બાકી ચાર્જિંગ બાર્જિંગ બધું થાય છે. આપણે જમી લીધું છે પેટ ભરીને. તો નીચે જમવાનું હતું તો જમી લીધું. બાકી તો હવે વિડીયોને એન્ડ કરું છું. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. ને ભાઈ અહીંથી હવે બદ્રીનાથ રહ્યું છે ને ખાલી માત્ર 80 કિલોમીટર રહ્યું છે. તો મહાદેવની કૃપાથી આપણે 2-3 દીમાં પૂગી જશું બદ્રીનાથ, જો આપણું ચોથું ધામ છે. બાકી તો ને બધા ભાઈને હર હર મહાદેવ. ભાઈ હું બિસ્કુટ ખાતો હતો, કૂતી રહ્યો છે. કેવો કૂટ છે, હાલા કેવો રૂપારો છે. ચાલો આ બધા બિસ્કુટ એને ખવડાવી દઈએ. દાદા મને આમ જોઈને કે હું આ હાથમાંથી આપો ને, જોઈને પહેલાં તો મેં હાથમાં નહોતું આપ્યું, પહેલાં અહીંયા મેં ક્યાં હતા. ક્યુટ છે. અહીંના એક કૂતરા એક નંબર હોય છે નહીં? એક નંબર હોય છે ને હે જેસથી. ચાલો હું આપું, ચાલો ખાઈ લે.